હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં છો કે તમે બધા લોકો મજામાં જશે? પહેલાં તો બધાને જય દ્વારકાધીશ ને જય મા મોગલ. આજે હતો રવિવાર, તો અમે બધા ફ્રી હતા. મારી સાથે છે મારો ફ્રેન્ડ ભાવેશ સોલંકી. કેમ છે ભાવેશભાઈ? મજામાં ને? કાવ્યાબેન અમારા, મિસિસ જ્યોત્સના સોલંકી અને મિસિસ ભારતી સોલંકી. તમે બધા લોકો ફ્રેન્ડ્સ, આજે રવિવાર હતો અને મારે બેંકમાં પર રજા હતી, તો એટલા માટે થઈ અને અહીંયા નજીક જે ધણે છે ત્યાં માતાજીનું મંદિર છે પીઠણમાંનું. તમે બધા લોકો માતાજીના દર્શન કરવા માટે જાય. ફાઇનલ અમે પહોંચી ગયા છે માતાજીના મંદિરે. હું છે, ભારતી છે અને મારો ફ્રેન્ડ ભાવેશ છે. અને જ્યોત્સના નથી, એવી નીચે છે કારણ કે એની થોડીક તબિયત ખરાબ છે, એટલા માટે થઈને ઉપર નથી, કારણ કે એને ચડવામાં થોડીક તકલીફ પડે છે, એટલા માટે થઈને જ્યોત્સના નીચે છે. હું, ભારતી, કાવ્યા અને ભાવેશ અમે લોકો અત્યારે જઈએ છીએ ઉપર માતાજીના દર્શન કરવા માટે. તો જો તમને બતાવું, અને અહીંયાનો નજારો કંઈક આઉટસ્ટેન્ડિંગ છે, જોયેલા લાયક છે મિત્રો. તો ચાલો, શું કઈ ભારતી, મજા આવે છે ને? મજા આવે છે. એવું બધા ઉપર ચડીએ છીએ, હું ને નક્ષ ને કાવ્યાબેન, ભાવેશભાઈ ને તમે બધા જઈએ ઉપર પીઠળમાં દર્શન કરવા. અને અહીંયાનો મિત્રો તમે વ્યૂ જોવો નદીનો, અહીંયાનો નજારો કંઈક જોવાલાયક. અને લગભગ અમે બધા લોકો થોડાક મતલબ કે 50% જેટલા પગથિયા ચડી ગયા છે, થોડું ઘણું રહ્યું છે. તો ફાઇનલી મિત્રો, જો અત્યારે અમે અહીંયા પીઠણમાંના માતાજીના દર્શન કરવા માટે પહોંચી ગયા છે. તો હવે પેલા આપણે દર્શન કરીએ માતાજીના. પીઠણમાંનું આ મંદિર પુરાણી છે. અમારા બારોટોના ઇતિહાસમાં એવું લખેલું છે, 650 વર્ષ થાય છે. 650 વર્ષ પછી એ યુગમાં, એ જમાનામાં, એ યુગની એ જમાનાના હજી માતાજીને માનતા દૂધ, પકવાન, ખીર અને 18 વર્ણની માનતાઓ આવે છે. કારડિયા સમાજ, પટેલ સમાજ, કોળી સમાજ, ખારવા સમાજ, મુમંડીય સહિત આવે છે. તેમ નીચે અન્નક્ષેત્ર માતાજીનું હાલે છે. અહીંયા ચા પાણી હાલે છે. અહીંયા રોકાવાની, સુવાની, બેહવાની બધી સગવડ છે. અને અહીંયા પૂજાની તરીકે અમે ગઢવી માતાજીની પૂજા કરીએ છીએ. અને યાત્રાળુ બધા સાથ સહકારથી અમે બધા અહીંયા માતાજીના ભાદરવાના મેળા ઉજવીએ છીએ. સૌના સાથ સહકારથી હરિહર ચાલુ હોય. જય માતાજી. તો ફાઇનલી ફ્રેન્ડ્સ, અમે લોકોએ માતાજીના દર્શન કરી લીધા છે. અને આગળ જેમ જણાવ્યું એમ, કારણ કે અહીંયા 18 વર્ણના લોકો આવે છે અને અહીંયા માતાજીને રહેવાની, જમવાની બધી વ્યવસ્થા છે નીચે. અને અત્યારે અહીંયા પીઠણમાંનું જે મંદિર છે બાકુલા ધણેજની અંદર, અહીંયા ઘણું અપડેટિંગ થઈ ગયું છે. ફેમિલી તમે જોઈ શકો છો, અહીંયા બેસવા માટેની બધી વ્યવસ્થા થઈ ગઈ છે, પતરા ને બધું. અને સામેની સાઈડ પ્રસાદી છે. અને અત્યારે અમે અમારી ફેમિલી સાથે આવી. શું કે મજા આવે છે ને? મજા આવે છે. દર્શન કરવાની બાયણે આવ્યા છે. હા, અને અહીંયાથી તમે પાછળ ફેમિલી જોઈ શકો છો, પાછળ છે જે આપણે હિરેન નદી છે એ દેખાય છે. તો આપણે ક્યાં પણ જવાનું છે, પણ પહેલા આપણે થોડું અહીંયા દર્શન કરી લઈએ અને થોડાક અહીંયા બેઠીએ, પછી આપણે જશું આગળ, બરાબર ને? તો જો ફેમિલી, અત્યારે અહીંયા આવી ગયા, દર્શન કરી લીધા અને હજી પ્રસાદી લેવાની બાકી છે. જો કે ફેમિલી સાથે આવ્યો છે ને એ પણ છે. આપણે ક્યાં પણ જવાના છે, તો તમે બધા લોકો બ્લોગની અંદર કન્ટિન્યુ રહેજો. બસ થોડીક વારની અંદર અમે લોકો હમણાં નીચે જવાના છે અને પછી જવાના છે આપણે સીધા ડેમ ઉપર. તો ફેમિલી, અહીંયા જે લોકો શ્રદ્ધાળુ લોકો આવે છે ને એના માટે અહીંયા સ્પેશિયલ ચા બને છે દૂધની. તો અહીંયા ચા પણ બને છે અને અહીંયા સ્પેશિયલ દૂધની જ ચા બને છે ને, કારણ કે અહીંયા જે ફેમિલી માતાજીની જે માનતા રાખતા હોય અને દૂધ ચડાવતા હોય, તો દૂધ ચડાવતા હોય ને દૂધ થાય ને એની સ્પેશિયલ દૂધનો અહીંયા ચા બને છે. તો પ્રસાદી થઈ જાય એટલે આપણે તો પ્રસાદી લઈ લઈએ. અને અહીંયા લાખોની સંખ્યામાં ભક્તો આવે છે માતાજીના દર્શન કરવા માટે થઈ. અને ભાદરવાનો સોમવાર હોય, ભાદરવાના 4 સોમવારના દિવસે અહીંયા અઢળક ટ્રાફિક હોય છે. અહીંયા મેળો ભરાતો હોય દર સોમવારે, મતલબ પબ્લિક જોરદાર હોય છે. અને આમાં પીઠળ છે એના પરસા પણ હાજરા હજુર છે, પણ જે માને ને એના માટે થઈ. અને અહીંયા બધા લોકો જેને દીકરા ન હોય તો એની પણ જો માનતા કરે તો માતાજીએ ઘણાને ઘેરે દીકરા પર દીધા છે ફેમિલી. અને બહુ મજા આવે છે અહીંયા. અને માતાજીની ધ્વજા છે એ કેવડી મોટી છે, તો તમે લોકો ધ્વજાના પણ દર્શન કરી લ્યો.
મજા આવી ગઈ ને તને? હા બહુ બધી ખૂબ હે? મજા આવી ગઈ છે. અહીંયા ઉપર આવ્યા છે માતાજીના દર્શન કરવા અને અહીંયા બાયણીનો નજારો જો જોવાલાયક છે, કેવો મસ્તનો છે. અહીંયા ડેમે નજીક છે, હિરણ ડેમ કહેવાય છે આપણે, એ બહુ મસ્તનું છે. હવે ન્યાય જાશું આપણે જોવા થોડીક વાર રહીને અહીંયાથી ને પછી. તો હવે ફેમિલી પ્રસાદી થઈ ગઈ છે, તો હવે અમે લોકો અહીંયા માતાજીનો પ્રસાદ લઈ લઈશું અને પછી અમે જઈશું સીધા નીચે અને પછી નીચે જઈને પછી આપણે સીધું ડેમનું જે કંઈ પણ આપણે શૂટ કરવાનું છે આપણે ડેમનું. તો જો ફાઇનલી ફ્રેન્ડ્સ અત્યારે અહીંયા મસ્ત મજાની ચા બની ગઈ છે અને અહીંયા આપણે માતાજીનો જે પ્રસાદ છે એ લઈ લઈએ પછી આપણે જઈએ સીધા નીચે. માતાજીના દર્શન કરી લીધા છે ને હવે અમે લોકો જઈએ છીએ નીચે અને આપણે જવાના છે જે નેક્સ્ટ આ ડેમ દેખાય છે ત્યાં જવાના છે. બસ તો હવે શું કે મજા આવી ગઈ ને? અને ખરેખર ભાઈ જો તમને શ્રદ્ધા અને વિશ્વાસ હોય ને તો અહીંયા જે માતાજીના સાક્ષાત એવા પરછા પર જે ગણાય અને અહીંયાનો તો કે નજારો તો અત્યારે આવો તો આઉટસ્ટેન્ડિંગ છે, જોવાલાયક છે ફેમિલી. અને અમારા નક્ષભાઈ અને ભાજભાઈ પછી ભાઈ મજા આવી છે તમને? હે? કારણ કે ખાસ કરીને ચોમાસાના સમયમાં એટલી વખત આવવાનું કહીએ ફેમિલી, કારણ કે અહીંયાનો નજારો આઉટસ્ટેન્ડિંગ હોય ને. અમારી ઢીંગલી પછી ઢીંગલી મજા આવી ગઈ ને? હે? અહીંયા પણ અમારી બે ઢીંગલીઓ છે. એ ઢીંગી મજા આવી? હે? મજા આવી ગઈ ને? તો જો આજે રવિવાર છે તો આજે બધા લોકો આવ્યા છે અને કાવ્યાની ને હેતવીની બેનપણી છે. કા આજે એની મોટી બેનપણી હેતવી છે એ નથી આવી કારણ કે એ મામાને ઘરે ગઈ છે, એટલા માટે થઈને હું, ભારતી, કાવ્યા, ભાવેશ અને જોશના અમે 4 જણા આવ્યા છે. હેતવી છે નહીં, એ લગભગ આઈ થિંક આજે આવી જશે. મમ્મીને બધા સાંજે અહીંયા એવી કંઈક શ્રદ્ધા પણ છે, બધા લોકો છે ને પગત છે, હાથે પણ કરે છે. શું છે કઈ રીતના છે એક શ્રદ્ધાનો અને વિશ્વાસનો વિષય છે ફેમિલી. તો બધા લોકો અહીંયા કરતા હોય છે. આપણને ખબર નથી પણ જે કંઈ પણ છે એ સારું જ છે આઈ થિંક, મારા ખ્યાલ પ્રમાણે. તમારું શું કહેવું છે નીચે કમેન્ટ કરીને ચોક્કસ એક વખત વિડીયોની અંદર કહેજો. અને જો વિડીયો હજી સુધી લાઇક નથી કર્યો, વિડીયો લાઇક કરી ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં બેલ આઇકનને ઓન કરી દેજો ફેમિલી. બસ હવે થોડાક પગથિયા નીચે રહ્યા છે ત્યાં છે અને અહીંયા જોશના વાટ જોઈ છે કે હવે ક્યારે ઉપર ચડાવી હેઠા આવે. તો ફેમિલી અમે લોકો તો નીચે આવી ગયા છે પણ જોશના ક્યારની વેઇટ કરે છે કે આ લોકો હજી સુધી કેમ નથી આવ્યો. તો જે બેઠા છે ત્યારના બોર થઈ ગયા છે એમ. તો જોઈએ હવે શું કે. તો શું કે જોશના આ વેચવામાં ભાગ છે તમારો? તો જો અત્યારે જોશના અહીંયા રાખડી વેચે છે. તો જથ્થાબંધ લઈએ તો કંઈક સસ્તું કરી દેશો ને? મારે તો કાંઈ નથી લેવું. કાંઈ વ્યાજબી નહીં છે, એની જ ભાવ. મારા ભાવેશભાઈ નાસ્તો લેવા માટે થઈને નીચે ઉતરે. શું લઉં છું ભાવેશભાઈ? હે? કારણ કે સવારના બધા નીકળ્યા જમ્યું નતું એટલા માટે તેને નાસ્તો લેવા માટે રેડી થઈ ગયા. નાસ્તો લઈને સીધા આપણે તો ફેમિલી અત્યારે અમે લોકો માતાજીના દર્શન કરીને હવે અમે આવી ગયા ઉમરેઠી જે હિરેન નદી છે. અને તમે જો મિત્રો હિરેન નદીની અંદર અત્યારે રેડ એલર્ટ છે, મતલબ અહીંયા આગળથી અહીંયા દરવાજો બંધ છે, આગળ જવાની સખત મનાઈ છે. બરાબર ને ભાવેશભાઈ? બરાબર. અને જો કેવો સરસ પવન આવે ને પવનની મજા લેવા માટે અમે લોકો બેઠા છીએ. અને ફેમિલી તમને બતાવું કે અહીંયા પાણી છે એ કેટલું ભરાઈ ગયેલું છે. અત્યારે આ બધું છે ને રેડ એલર્ટ છે. અત્યારે અહીંયા જો આ બધા મોટરો છે ને આપણે ઇન્ડિયન રોયન વેરાવળ છે ને એની અંદર અહીંયાથી પાણી સપ્લાય કરવામાં આવે છે. અને ટૂંક સમયની અંદર તમે જોયું હતું કે વેરાવળની અંદર જે કંઈ ઘટના બની હતી ને મિત્રો, એ આ જ નદી છે અને આ જ હિરેન નદી છે કે અહીંયાથી જે આપણે આ 7 બારા છે આ નદી છે એ ઓવરફ્લો થઈ ગઈ હતી અને આનું પાણી છે છોડવામાં આવ્યું હતું. અને આ નદી દ્વારા થઈ અને નજીકના જેટલા પણ ગામડા છે ને એ બધા ગામડા છે એ ઈજાગ્રસ્ત થયા હતા કે જેને નુકસાન થયું હતું. અને અત્યારે અમારા જો નક્ષભાઈ અહીંયા હોઈ ગયા છે આરામથી. બરાબર. શું કે ભારતી, મજા આવે છે ને? મજા આવે. અને અમારા કાવ્યાબેને જો અત્યારે ચકડી લીધી છે એક. હમણાં સૂચના ફુગા ઉડાડવાની કીધી મેરે લઈને તમે ઈ બાજુ જઈજો. હા હા.
જોશના લડવા તો પડે ને પૂરા. તો હવે ફેમિલી મસ્ત મજાની ભૂખ લાગી છે બધા, કારણ કે સવારનો નાસ્તો કરાવીને આવ્યા હતા એટલે. અને આ બધા ઓલા હું પડીકા જોઈ ગયા ને એટલે બધા ભૂખ્યા ચા છે. ખાવું છે ને હવે બધા નાસ્તો કરવો છે ને, નાસ્તો તો કરવાનો જ તો હોય ને, નાસ્તો કરીએ પેલા ફેમિલી આપણે નીચે જે બારા છે ને અને ડેમ નો વ્યૂ છે તમને બતાવવાની કોશિશ કરશું, બરાબર ને ભાસભાઈ? બધી નીચે ચાલો ફેમિલી, તો હવે અમે જાય કરી નીચે લો. સીધા નીચેથી તમને આખું ડેમ નો વ્યૂ બતાવીએ. ફેમિલી અત્યારે અમે લોકો નીચે જાય છે અને અહીંયાથી ડીમની હવે જે પારો છે એની નીચે જાય છે. તમે જો આ છે ને ડીમનો મોટો પારો છે ને, અહીંયાથી બાજુમાંથી ઉતરવા માટેનું છે ને ભાઈ, બીક પણ બહુ લાગે છે ખરેખર કહું ને તો. અહીંયા ડીમમાંથી જો પાણી નીકળે છે એ આ પાણી અંદરથી આવે. હા, અને આ પાણી નીકળે છે ભાઈ, આમાં કઈ નક્કી નહીં ક્યારે કઈ તૂટી જાય બરોબર, કારણ કે આ બહુ જૂનવાની ડેમ છે. આ બધામાંથી જો પાણી નીકળે છે, તમને નજીકથી બતાવવાની કોશિશ કરું છું. આ બધું ડેમમાંથી અંદરથી પાણી નીકળે છે અને આ સાઈડ છે એ ડેમ છે આખું. તો તમને પણ અહીંયા થોડુંક રેડ એલર્ટ જેવું છે, ખતરા જેવું છે, કારણ કે અહીંયાથી ઉતરવામાં થોડુંક ધ્યાન રાખવું પડે એમ છે. આરામથી ઉતરજો. જો ભારતી ધીમે ધીમે આવે છે, ધીમે ધીમે આવ પડીશ, ધીમે ધીમે. કાવ્યાને ત્યાં રાખજે. તો ફેમિલી અત્યારે અવાજ પણ ઓછો આવતો હશે, કારણ કે અહીંયા જે બારા છે એ તમને બારા બતાવવાની કોશિશ કરું. પાણી કેટલી ફોર્સથી આવે છે એ પણ તમને બતાવવાની કોશિશ કરું. મિત્રો આ એક બારું છે, કેવડું મોટું છે તમને નજીકથી બતાવવાની કોશિશ કરું. અને આ જે બારા છે એ આપણે વરસાદની અંદર 7 બારા ખોલવામાં આવ્યા હતા. 7 બારા છે, 7 બારા ખોલી નાખવામાં આવ્યા હતા. ફેમિલી તમે જો પાણી કેટલું સ્પીડથી પડે છે. બહુ મસ્ત નજારો છે હો. મેં તો ક્યારે જોયું નતું હિરેન ડેમ, અત્યારે પહેલી વાર હિરેન ડેમ જોવા આવી છે. બહુ મસ્ત નો નજારો છે. આવું એવડું બધું મોટું હોય ડેમ મને તો ખબર નથી ક્યારે. અને ખરેખર કહીએ ને ફેમિલી તો ડર પણ એટલો લાગે છે, કારણ કે પાણી એટલું જોરદાર સ્પીડથી પડે છે. અવાજ પણ નથી આવતો તમને લોકોને, પાણી પર સંભળાતો હશે. તમે જોઈ શકો છો એટલી જોશથી. હજી તો ખાલી બારા થોડા ખુલ્લા છે, મતલબ કે 1 ઇંચ જેટલા ખુલ્લા છે ને પાણી નીકળે છે. તો તમે વિચાર કરો કે 7 બારા ફેમિલી ખુલ્લા છે ત્યારે અહીંનો નજારો કેવો હશે. અને આગળના ગામની અંદર જે ઈસાગ્રસ્ત થયું હતું અને આગળના ગામમાં જે કંઈ પણ નુકસાની થઈ હતી એનું કારણ છે કે મિત્રો આ 7 બારા ખોલી નાખવામાં આવ્યા હતા એટલા માટે થઈ અને આગળના ગામને ઘણી નુકસાની થઈ હતી. જે પણ ગામડાના લોકો છે, માલ ઢોર બધા તણાઈ ગયા હતા ફેમિલી. એટલે હવે આપણે અહીંયા રોકાવું આપણા માટે ખતરાથી ખાલી નથી, કારણ કે અહીંયા રેડ એલર્ટ છે અને અહીંયા જાજી ઘડી રહેવું પણ એલાઉડ નથી ફેમિલી. તો હાલો સીધા આપણે ઉપર વહી જઈએ, કારણ કે અહીં બહુ એટલે બહુ ભયંકર છે, કારણ કે અહીં ખબર નહીં ક્યારે હું થઈ જાય એટલા માટે થઈને. અને ફેમિલી લઈને આવે છે મિત્રો, તો આપણે જાજી ઘડી નહીં રહી, સીધા આપણે વહી જઈશું. ફેમિલી અત્યારે અમે બધા અહીંયા બેસી ગયા છે, ભૂખ લાગી છે તો નાસ્તો કરવા માટે થઈને, અને બધા રેડી છે. અને અહીંયા નાસ્તો બધો કમ્પ્લીટ થઈ ગયો છે. શું કે ભાવેશભાઈ, જમી લેવું ને હવે? હવાની વાત જે પણ હાથમાં આવ્યું છે અમે બેસી ગયા છે. જો શું કે જોશના, તને કેવી ભૂખ લાગી છે? તને ભરતી અપર મેનો રહે તો એના માટે સેવડો ને અલગથી લેવામાં આવ્યો છે. તો વેફર ને સેવડો અલગથી ખાહે. ફેમિલી અમે લોકોએ નાસ્તો કર્યો, પણ નાસ્તામાં એટલી બધી કઈ મજા આવી નહીં. તો મસ્ત મજાના ભજીયા છે, તો અમે બધા લોકો ભજીયા ખાવા માટે બેસીએ. ભાવેશભાઈ રેડી છે ને? બસ ચાલો ભજીયાનો ઓર્ડર કર્યો. શું કે જોશના, ભજીયા ખાવા છે ને? ભારતીને તો કંઈ છે નહીં, કારણ કે એને તો ભજીયા ખાવાના થતા નથી, કારણ કે અપર મહિનો છે એટલા માટે છે. અમે બધા લોકો હવે જો રેડી થઈ ગયા છે ભજીયા ખાવા માટે થઈને. અને ભાવેશભાઈનો જે નખ છે એ રહેતો નથી ક્યાંય, એટલો બધો વાયડો થાય છે. તો ચાલો આપણે ભજીયા ખાઈ લઈએ. મજાના ભજીયા, ગોટા ભજીયા આવી ગયા છે અને અમારા ભાવેશભાઈ અને જોશના ખાવા માટે રેડી છે ને બંને? રેડી નાસ્તામાં બહુ મજા આવે. ભજીયા કેવા છે ટેસ્ટ કરીએ, ફ્રેન્ડ્સને જોઈએ કેવા છે કેવા નહીં. શું કે જોશના કઈ નહીં કહેતી ને કે ભજીયા પછી ખબર પડે તો હાલો તો હવે ટેસ્ટ કરી. હાલો ફ્રેન્ડ્સ, તો તમારા બધા લોકોને પણ ખાવા આવી તો જો ફેમિલી અમે બધા લોકોએ ફૂલ એન્જોય કરી. તમને બધા લોકોને માતાજીના દર્શન કરાવ્યા. હિરેન નદી છે એમના પર તમને વિડીયો બતાવ્યો આપણે. અને ફેમિલી અત્યારે થઈ ગયું છે મૂળ, હવે ઘર જવાનો સમય થઈ ગયો છે. અને અત્યારે જો અમારા ભાવેશભાઈની પણ અહીંયા ફોટોગ્રાફી કરે છે. અને અમારા દીકરા નક્ષની બહુ મજા આવી હતી. કે આ નક્ષ મજા આવી ગઈ ને? આજે નક્ષ થોડોક હેરાન થઈ ગયો છે. શું કે છે, મજા આવી ગઈ ને? ભાવેશ તને કેવી મજા આવી? કાવ્યા તને મજા આવી ગઈ ને? કાવ્યા તો ફેમિલી અહીંયા ડીમ ઉપર છે ને આવતા બીતી હતી, પણ આજે કાવ્યાને ધરા લઈને આવ્યા. અમારા બધા લોકોએ ફૂલ એન્જોય કરી. શું કહે મેડમ મિસિસ સોલંકી, મજા આવી છે ને તને? તો ફેમિલી આપણે આ બ્લોગને અહીંયા એન્ડ કરીશું. મળીશું ફરી એક નવા વિડીયો સાથે. જય દ્વારકાધીશ, જય મા મોગલ, રાધે રાધે.